હાય ગાઈસ, ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી. તો અમે બધી જગ્યાએ દર્શન કરીને આવી ગયા છીએ કચ્છમાં, એટલે કે અમારું ગામ કણખોઈ. અને ક્યાં ક્યાં દર્શન કરવા ગયા હતા એ પણ હું તમને કહી દઉં. તો ફર્સ્ટ તો અમે અહીંયાથી ભગુડા ગયા હતા, ભગુડાથી બગદાણા, સાળંગપુર એન્ડ રાજપરા ગયા હતા ખોડિયાર માતાજીનું મંદિર. પછી અમે નીકળી ગયા હતા દ્વારકા. તો દ્વારકા, બેટ દ્વારકા બે જગ્યાએ દર્શન કરી આવ્યા. અને પછી અમે વીરપુરથી કાગવડ, અને કાગવડથી આવી ગયા છીએ અમારા ગામ. તો શું શોપિંગ કરી એ પણ તમને બતાવી દઉં. ચલો બન્યા રહેજો વિડીયોમાં આગળ. આજે એક દિવસ અમારે રોકાવાનું છે, તો જેટલો વિડીયો લેવાશે એટલો આગળ લેશું. ને રાતના પહોંચ્યા હતા લગભગ અહીંયા 8 વાગે. તો રાતના તો પછી કાંઈ મેં વિડીયો શૂટ બૂટ કર્યો નહોતો. હમણાં તમને બતાવી દઉં શું શોપિંગ કરી. તો જો આ છે અમારી શોપિંગ. પહેલાં તો પ્રસાદી લઈ હતા, આમ માટી નાખી છે ખીચા આવા. હા હા બસ ઓકે. આ જુઓ, એને લઈ લે, થોડોક લઈ લે. બસ હવે લઈ લે, પકડ. હા જાઓ જાઓ. તો આ છે ભગવાન દ્વારકાધીશની મૂર્તિ, લડ્ડુ ગોપાલ. પહેલાં મારી પાસે નાની હતી, પણ એકદમ નાની હતી, તો એને કાંઈ આમ શણગારને બહુ પહેરાવી નહોતો શકાતો, એટલે મારે થોડી મોટી લેવી હતી. તો આ ટાઈમે થોડીક મોટી લીધી છે, પહેલાં હતી એને. અને આ છે એમના કપડાં. મેં અત્યારે એક જોડી જ લીધા હતા, પછી આરામથી મેં બીજા લઈ લઈશ. અત્યારે એક જોડી કપડાં મેં લીધા છે, જે એમના માપમાં આવે. આ છે એનું શણગાર, જે મુગટ અને માળા ને બધું સાથે જ છે. આ છે પ્લેટ પણ અમારી ઘરે છે, આવી પિત્તળની, પણ થોડીક નાની છે. તો મારે મોટી જોતી હતી એમાં, કેમ કે નાની પ્લેટમાં બધું આવી નહોતો શકતો, કાંઈ વધારે આપણે બનાવેલું હોય તો. રોટલીને એકદમ નાનું આવતું હતું, એટલે મેં આ પ્લેટ પણ થોડીક મોટી લીધી છે. સાથે 2 વાટકી છે, 1 ગ્લાસ છે ને 1 ચમચી છે. આ છે કંઠીઓ, જે અહીંયા બધાને આપવા માટે. મારે અહીંયા કચ્છમાં આવો હતો, એટલે આ કંઠીઓ લઈ આવીને જે બધાને પહેરવા માટે આપી છે. તો 3-4 મેં આ કંઠી લીધી હતી, અને 3-4 છે આ તુલસીવાળી છે. આગળથી મોટા લોકો પહેરી શકે એટલે તુલસીવાળી લીધી. અને આ પ્રસાદ મેં લીધું તો એમાં થોડોક સવારના મેં બાટી નાખ્યો છે, બાકીનું હજી દેવાનું બાકી છે. આ 2 ગોપીચંદ લીધા હતા, જે ગોપી તળાવ છે ત્યાં અમે ગયા હતા, તો અહીંયાથી લઈ આવ્યા હતા, બધાને દેવાનું. આ છે મારી દ્વારકાની શોપિંગ. તો હવે અમે આવી ગયા છીએ માતાજીના દર્શન કરવા. અમારી કુળદેવી છે માતાજી રવેચી, ગામમાં જ છે મંદિર. અમે બાલમોહરા અહીંયા જ ઉતારીએ, અહીંયાથી દર્શન કરીને પછી આગળ જઈશું કણખોયા પીરે દર્શન કરવા. બન્યા રહેજો વિડીયોમાં. માતાજીથી દર્શન કરીને આવી ગયા છીએ પીર કણખોયા પીરના દર્શન કરવા. કણખોયા પીરની દરગાહ છે અમારા ગામમાં, અને અમારા ગામનું નામ પણ આની ઉપરથી જ છે, કણખોઈ. તો દર્શન કરી લઈએ, અને આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરશું. તમે પણ વિડીયો દ્વારા દર્શન કરી લેજો. પછી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ એન્ડ જય કણખોયા પીર.